વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી. વડોદરા જિલ્લામાં વિવિધ નદીઓમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો આજે સંકલન બેઠકમાં ઉઠ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક સાથે ગેરકાયદે રેતી ખનનને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી. કલેક્ટર કચેરી ખાતે મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેક્ટરે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેની પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આજે સાંસદ તેમજ ધારાસભ્યો ફરિયાદ કરી હતી કે મોડી રાત્રે અમારા પર ફોન આવે છે અને વિડીયો પણ મોકલી જણાવે છે કે રાત્રે ગેરકાયદેસર ખનન થાય છે. અમે જ્યારે ખાણ ખનિજ વિભાગના અધિકારીને ફોન કરીએ તો તેમનો ફોન બંધ આવતો હોય છે. આજની બેઠકમાં વડોદરાથી પાદરા વચ્ચેના સાંકડા રોડનો મુદ્દો પણ ફરી ઉછળ્યો હતો. બેઠકમાં પીવાના પાણી, રસ્તાઓ, જમીન રીસર્વેની કામગીરી, કેનાલોની સાફ સફાઈ, પૂર સંરક્ષણ દિવાલ, દબાણો, ડ્રેનેજની મુશ્કેલી જેવા પ્રશ્નો રજૂઆતો થતાં સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સહાય સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન પેન્શન કિસ્સાનો નિકાલ, નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજીઓ, પડતર કાગળોના નિકાલ અંગે વિગતો સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરે સમય મર્યાદામાં નિકાલ થાય તે અંગે તકેદારી રાખવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત સરકારી લેણાની વસૂલાત અંગે ચર્ચા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારી લેણાની વસૂલાતમાં ઝડપ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે.